નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો। પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીના જે નવા નિયમો આવ્યા છે એના સંદર્ભમાં આજે આપણે વાત કરવાના છીએ। હવે હું મારી વાતને આગળ વધારું એ પહેલાં આજે વિશ્વ રંગમંચ દિવસ છે, એટલે એક નાનકડા ઇંગ્લિશ નાટકથી મારી વાતને શરૂઆત કરું છું। એક નાટક છે, એનું ટાઇટલ છે રિફંડ। મિત્રો, આ નાટકમાં એવું બને છે કે એક વિદ્યાર્થી શાળામાં ભણ્યા પછી એને નોકરી મળતી નથી, એટલે કોઈએ એને સલાહ આપી કે તું તારી સ્કૂલમાં જા, તારા બધા જે સાહેબો છે, આચાર્યો છે, એમને વાત કર કે તમે મને કશું ભણાયું નથી એટલે મને નોકરી મળી નથી। એટલે આ વિદ્યાર્થી છે શાળામાં જાય છે આચાર્યની પાસે। આચાર્યની પાસે તો આવો જિંદગીમાં પહેલો કેસ આવે એટલે શું જવાબ આપવો એ તો એમને સમજાયું નહીં, પણ વિદ્યાર્થીને કહ્યું કે તું થોડી વાર બહાર બેસ, હું સ્ટાફની મિટિંગ બોલાવું છું અને પછી નિર્ણય લઈએ। સ્ટાફની મિટિંગ બોલાવી, વાત કરી કે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। શિક્ષકોએ એનો રસ્તો કાઢ્યો કે આપણે આ જે વિદ્યાર્થી છે વિદ્યાર્થીની ફરીથી પરીક્ષા લઈએ, મૌખિક પરીક્ષા, અને એ પરીક્ષામાં જો એ પાસ થાય તો આપણે એને પૈસા નહીં આપવાના કે ભાઈ તું તો પાસ થયો છો। એટલે બધાએ નક્કી કર્યું કે આપણે આ જે વિદ્યાર્થી છે વિદ્યાર્થીને એકદમ સહેલામાં સહેલા પ્રશ્નો પૂછવાના, જેથી કરીને એ પાસ થઈ જાય। આવો નિર્ણય કર્યો। વિદ્યાર્થીને બોલાવ્યો કે અમે તારી પરીક્ષા લેવાના છીએ અને એ પરીક્ષામાં જો તું પાસ થઈ જાય તો પછી અમે તને ફી નહીં આપીએ, અને જો તું નપાસ થાય તો તારી જે ફી છે એ ફી અમે પાછી આપીશું। વિદ્યાર્થીને કહ્યું કે તું એક દિવસ જેટલો સમય લે, વાંચીને તૈયાર કરીને આવ, તું જો પાસ થઈ જઈશ તો તને તારી ફી પાછી નહીં મળે, ને નપાસ થશે તો ફી તારી પાછી મળશે। આ બાજુ વિદ્યાર્થીએ એવું નક્કી કર્યું કે સાહેબો ગમે તેટલા સહેલા પ્રશ્ન પૂછે પણ મારે તો બધાનો જવાબ ખોટો જ આપવો છે, આવું એ નક્કી કર્યું એણે। વિદ્યાર્થીની પરીક્ષા લેવાની શરૂઆત કરી। પહેલા જ ઇતિહાસના સાહેબ પરીક્ષા લેવા આવ્યા અને એમણે સવાલ કર્યો કે પહેલું વિશ્વયુદ્ધ કેટલું લાંબુ ચાલ્યું હતું। વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે સાહેબ એટલું બધું લાંબુ ચાલ્યું હતું કે 10-12 કિલોમીટર તો લાંબુ ચાલ્યું જ હશે। વિદ્યાર્થીએ નક્કી જ કર્યું હતું કે આપણો ખોટો જવાબ આપવાનો છે, એટલે ભૂગોળમાં એ નપાસ થયો। ઇતિહાસનો સવાલ હતો, પછી ભૂગોળના સવાલને સાહેબને બોલાવ્યા અને પછી સવાલ કર્યો। તો ભૂગોળના સાહેબે પૂછ્યું કે ગંગા ક્યાંથી નીકળે છે? તો પછી વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે ગંગાની મરજી હોય ત્યાંથી નીકળે અને મરજી હોય ત્યાંથી જાય, એમાં આપણે શું લેવા દેવા? એટલે વિદ્યાર્થીને ભૂગોળમાં પણ નાપાસ કર્યો। એટલે હવે શિક્ષકોની ચિંતા હતી કે આ છોકરું તો દરેકમાં નાપાસ થઈ રહ્યો છે અને આપણે ફી પાછી આપવી પડશે, એટલે છેલ્લે ગણિતના શિક્ષકને બોલાવવામાં આવ્યા। ગણિતના શિક્ષકે કહ્યું કે તું આમ બધા વિષયમાં નાપાસ થયો છે અને હવે લગભગ અમારે તારી ફી છે પાછી આપવી જ પડશે, એટલે બોલ તારી ફી કેટલી થઈ છે? એટલે વિદ્યાર્થી પહેલા ધોરણથી તે 12મા ધોરણ સુધી જે એને ફી ભરી હતી એનો આખો બધો આંકડો સાચો કહી દીધો
કે 1,27,535 રૂપિયા. ગણિતના સાહેબ કે તારું ગણિત તો કેટલું પાવરફુલ છે કે અમને ખુદને યાદ નથી કે અમે ગયા વર્ષે કેટલી ફી હતી અને તું તો પાસ થઈ ગયો. તું પાસ થઈ ગયો એટલે તને ફી પાછી મળશે નહીં. મિત્રો, આ તો મેં વાત કરી એક નાટકની વાત કરી, પણ મિત્રો જો પરીક્ષા લેનાર એવું નક્કી કરીને બેઠા હોય કે આપણે કોઈને પાસ કરવા છે અને આપણે કોઈને નપાસ કરવા છે તો એ 100% એમની મરજી મુજબ કરી શકે, વિદ્યાર્થી ગમે તેટલો હોશિયાર હોય તો પણ. ઇન્ટરવ્યુમાં બેસનાર વ્યક્તિએ એવું નક્કી કર્યું હોય કે જે ઇન્ટરવ્યુ આપનાર છે એને ગમે તે રીતે આપણે એનું મનોબંધ તોડી પાડવું છે તો એમાં એ સફળ થવાના. આવી જ કંઈક વાત મને આ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીના જે નવા નિયમો છે એમાં મને દેખાઈ આવે છે. મિત્રો, સરકારને અધિકાર છે નિયમો બદલવાના, ચેન્જ કરવાનો અધિકાર છે અને વાત સારી થતી હોય, સારું થતું હોય તો બદલવું પણ જોઈએ. પણ જે સારું હતું એને કોઈ કારણસર અથવા યોગ્ય કારણ વગર એને બદલી નાખવું એ બિલકુલ યોગ્ય નથી. અગાઉની ભરતીમાં જે દોડના માર્ક્સ જે આપવામાં આવતા હતા એ માર્ક્સ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષામાં કાઢી નાખવામાં આવ્યા છે. આનાથી ફેર શું પડશે? ફેર એ પડશે કે જે ખડતલ વિદ્યાર્થીઓ છે, ઝડપી દોડી શકે એવા છે, ગામડામાં જે વિદ્યાર્થીઓનું શરીર આ રીતના કસાયેલું છે, દરરોજ 2-3 કિલોમીટર ખેતરમાં એમને રોજનું જવાનું થાય છે 2-3 વખત, એવા વિદ્યાર્થીઓ ખૂબ ઝડપથી દોડી શકતા હતા અને વધુ સારા માર્ક્સ એ પોતે લાવી શકતા હતા અને એને પરિણામે પોલીસ દળમાં વધુ સારા શક્તિશાળી ઉમેદવારો આવી શકતા હતા. હવે આને લીધે પરિણામ એ આવશે કે એક તો ગામડાના જે શક્તિશાળી જે વિદ્યાર્થીઓ હતા એમની જે તાકાત હતી, એમનું જે શારીરિક કૌશલ્ય હતું એના માર્ક્સ એમને કાઢી નાખ્યા. એમને જે આવડતું હતું એ પરીક્ષામાંથી જ કાઢી નાખ્યું અને બીજો મુદ્દો એ લાવ્યા કે જેમને નથી ફાવતું એ વધારે કર્યું. તમે સમજો, આપણે જે નાટક જોયું એમાં વિદ્યાર્થીને પાસ કરવા કે નપાસ કરવા માટે આપણે કેવું કર્યું, તો અહીંયા જે વિદ્યાર્થીઓની આવડત હતી, શારીરિક કૌવત હતું, જેમાં એ વધારે માર્ક્સ લાવી શકતા હતા એના માર્ક્સ કાઢી નાખ્યા અને એની સામે કે જે ગામડાના વિદ્યાર્થીઓની જ્યાં કચાશ છે એવા ગણિત અને રિઝનિંગનું વેટેજ ખૂબ વધારી નાખ્યું. એટલે વિદ્યાર્થીઓને બેવડો માર પડશે. અને મિત્રો, ગણિત અને રિઝનિંગ પરીક્ષામાં હોવું જોઈએ એનો કોઈ વાંધો હોઈ શકે નહીં, પણ એનું પ્રમાણ તો હોવું જોઈએ નહીં. તમે જાણીને આશ્ચર્ય થશે અને હું તમને જણાવું કે ડીવાયએસઓનું જે પેપર છે, પેપરમાં નાયબ મામલતદારનું જે પેપર છે, પેપરમાં મેથ્સ રિઝનિંગ છે માત્ર 25 માર્કનું. જીપીએસસી 1-2ની જે પરીક્ષા છે, જે ક્લાસ 1 ક્લાસ 2 અધિકારીની જે ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટરની પરીક્ષા છે, એ પરીક્ષામાં મેથ્સ રિઝનિંગ માત્ર 50 માર્ક્સનો અને પોલીસ કોન્સ્ટેબલમાં 60 માર્ક્સનો. આ કેનો ન્યાય છે? અને પીએસઆઈમાં તો 100 માર્ક્સનો. શું તમારે પોલીસની ભરતી ક્લાસ 1-2 કરતાં પણ તમારે કઠિન અને અઘરી કરવાની છે? કંઈક વ્યાજબી હોવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓ એ એમાં ન્યાય આપી શકે. એટલે બે રીતે વિદ્યાર્થીઓને નુકસાન કર્યું છે કે જ્યાં એમની શારીરિક ક્ષમતા હતી એના માર્ક્સ કાઢી નાખ્યા અને જ્યાં ગામડાના વિદ્યાર્થીઓની જે માનસિક નબળાઈ છે એનું વેટેજ વધારી દીધું. અને તમે આને લીધે ગામડાના જે વિદ્યાર્થીઓ છે મોટે ભાગે આર્ટ્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ હોય છે, સાયન્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ બહુ ઓછા હોય છે. તમે જિલ્લાનો સર્વે કરશો તો લગભગ જિલ્લા મથકે જ સાયન્સ કોલેજો હશે
ગ્રામ્ય વિસ્તારમાં ઓછી હશે. તો અહીંયા માત્ર ને માત્ર સાયન્સના જ વિષયને વધારે પડતું વેઇટેજ આપ્યું છે. એટલે બે રીતે ગામડાના વિદ્યાર્થીઓને, જે પછાત વર્ગના વિદ્યાર્થીઓ છે, જે માત્ર 12 ધોરણ પાસ કરીને કોન્સ્ટેબલ બનવાની ઈચ્છા ધરાવે છે કે ગ્રેજ્યુએટ થઈને પીએસઆઈ બનવાની ઈચ્છા ધરાવે છે, એવા વિદ્યાર્થીઓને આ બે નિયમોથી ખૂબ મોટો માર પડશે. અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ નુકસાન છે. આના લીધે જે શારીરિક રીતે સક્ષમ જે વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓને ની જે સંખ્યા છે એ પોલીસ દળમાં ઘટશે. ત્રીજી વાત કરો મિત્રો, કે આ જે પરીક્ષા એમણે જે નવા નિયમો કર્યા છે, તો કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષાના જે નિયમો છે, એ નિયમોમાં એમણે જે લેવલ છે એ લેવલ ડીવાયએસઓ અને જીપીએસસી કરતાં પણ એમને કઠિન કરી દીધો છે. કઈ રીતે કઠિન કર્યું છે, મારી વાત તમે સમજો. હું તમને કોન્સ્ટેબલની વાત કરું તો મિત્રો, કોન્સ્ટેબલનું જે પેપર છે એ પેપર બે ભાગમાં, જે પહેલો જે ભાગ છે 80 માર્ક્સનો, 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ અને 20 માર્ક્સનું ગુજરાતી. તો આ જે 80 માર્ક્સનું પેપર છે એમાંથી તમારે 40% માર્ક્સ લાવવાના. બીજો ભાગ છે 120 માર્ક્સનો, એમાંથી તમારે 40% માર્ક્સ લાવવાના. જો તમે 40% માર્ક્સ બેમાંથી કોઈ એકમાં પણ ન લાવી શકો તો તમે સ્પર્ધામાંથી સીધા નીકળી જશો. ભાગ એકમાં 40% આવ્યા અને ભાગ બેમાં 40% ના આવ્યા તો પણ તમે તમારી સ્પર્ધામાંથી તમે નીકળી જશો. પીએસઆઈની વાત કરો મિત્રો, તો પીએસઆઈમાં તો 3 સ્ટેજ એમણે આ રીતના કર્યા છે. જે મેથ્સ રિઝનિંગનું જે પેપર છે 100 માર્ક્સનું, એમાં 40% ફરજિયાત લાવવાના. તેમજ જે બીજો ભાગ જે જીએસ વગેરેનો છે એમાં 40% ફરજિયાત લાવવાના. અને ત્રીજો ભાગ જે ડિસ્ક્રિપ્ટિવ છે, ગુજરાતી અને અંગ્રેજી જે વર્ણનાત્મક છે, એમાં 40% માર્ક્સ ફરજિયાત લાવવાના. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી જે મેથ્સ રિઝનિંગ છે એમાં 40% લાવે છે અને જે જીએસ છે એમાં 40% નથી લાવતો તો એ નીકળી જવાનો. અને આ બંનેમાં 40% લાવે છે અને જો એ વર્ણનાત્મકમાં 40% લાવતો નથી તે સ્પર્ધામાંથી નીકળી જવાનો. મિત્રો, આખો આ નિયમ છે એ અન્યાય છે. કુદરતી જે નિયમોની વિરુદ્ધનો છે. કેમ વિરુદ્ધનો છે હું તમને જણાવું. મિત્રો, ડીવાયએસઓની જે પરીક્ષા છે એ પરીક્ષાનું જે મેરિટ છે એ મેરિટ જે 4 જે મુખ્ય પેપરો છે એને આધારે નક્કી થાય છે. એમાં એક પેપરમાં એવું નથી કે પેપર 1માં 40% લાવવા, પેપર 2માં 40% લાવવા, પેપર 3માં 40% લાવવા, એવું એકેમાં નક્કી નથી. જે જીપીએસસી 1-2ની જે પરીક્ષા છે એ પરીક્ષામાં જે 6 મુખ્ય પેપરો છે 150-150 માર્ક્સના, અને જે 100 માર્ક્સનો જે ઓરલ છે, વાયવા છે, એનું ટોટલ માર્ક્સના આધારે મેરિટ ગણાય છે. એમાં કોઈમાં એવું નથી કે 6 પેપરમાં 40% લાવવા કે વાયવામાં 40% લાવવા. તો પછી પોલીસ કોન્સ્ટેબલમાં અને પીએસઆઈની ભરતીમાં તમારે આ 40%નું જે કોન્સ્ટેબલમાં 2 સ્ટેજ અને પીએસઆઈમાં આવા 3 સ્ટેજ લાવવાની તમારે ક્યાં જરૂર છે? આ બિલકુલ અન્યાય છે. બીજી રીતે અન્યાય હું તમને એટલા માટે તમને કહીશ કે જે પરીક્ષા છે જેના ફાઇનલ માર્ક્સને આધારે જેને નોકરી મળતી હોય એવી ફાઇનલ પરીક્ષામાં, કોઈ પણ પરીક્ષામાં આ રીતની ફિક્સ ટકાવારી, મિનિમમ ટકાવારી ના હોવી જોઈએ. હું તમને દાખલો આપું. ધારો કે પેપર અઘરું નીકળ્યું અને વિદ્યાર્થીઓના 40% માર્ક્સ જ ના આવ્યા તો તમે શું કરશો? અને આ માઇનસ પદ્ધતિ છે, તો માઇનસ પદ્ધતિમાં 40% માર્ક્સ ના પણ આવે, જેમાં ફાઇનલ પરીક્ષામાં જેનું મેરિટ તમારે જેના આધારે નોકરી મળવાની છે એમાં આવું 40%નું વેઇટેજ બિલકુલ અન્યાય છે અને કોઈ પણ ભોગી ના હોવું જોઈએ.
હું તમને દાખલો આપું કે 2023માં જે તલાટીની પરીક્ષા જે લેવાઈ એ તલાટીની પરીક્ષાનું મેરિટ એટલું બધું નીચે ગયું કે બહેનોનું મેરિટ તો બધી જ કેટેગરીમાં 40%થી નીચે થયું અને એક અનામત કેટેગરીમાં તો ભાઈઓમાં પણ 30% થયું. જો તમે 40%નો આગ્રહ રાખો છો અને જો કોઈના 40% માર્ક્સ નહીં આવે અને જો પેપર અઘરું નીકળશે તો શું તમે ફરીથી પરીક્ષા લેશો? વિચાર કર્યા વગર આ લોકોએ આ નિયમ જે લાવે છે એ ખરેખર વિદ્યાર્થીઓને અન્યાય કરતા છે. આ નિયમ છે એ ખરેખર કાઢી નાખવો જોઈએ કે કોન્સ્ટેબલમાં 40%નો જે 2 ભાગમાં જે રાખ્યું છે એ બિલકુલ અન્યાય છે અને પીએસઆઈમાં જે 3 ભાગમાં જે 40% રાખ્યું છે એ બિલકુલ અન્યાય છે. કારણ કે ડીવાયએસઓની પરીક્ષામાં આ પ્રકારનું નથી, પીઆઈની પરીક્ષામાં આ પ્રકારની જોગવાઈ નથી, જીપીએસસી 1-2ની પરીક્ષામાં આ પ્રકારની જોગવાઈ નથી. તો આવી જોગવાઈ લાવવાની તમારે શી જરૂર છે? એટલે આ બિલકુલ અન્યાય છે. એના પછીની અન્યાય જોગવાઈની મિત્રો હું વાત કરું. આ પરીક્ષામાં રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણેલ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પોલીસની પરીક્ષામાં અને પીએસઆઈની પરીક્ષામાં વિશેષ વેટેજ આપવાની જોગવાઈ કરી છે. કોન્સ્ટેબલ માટે 1 વર્ષ એમાં ભણનારને 3 માર્ક્સ, પીએસઆઈ માટે 5 ગુણ, કોન્સ્ટેબલમાં 2 વર્ષ માટે 5 ગુણ, પીએસઆઈ માટે 9 ગુણ, કોન્સ્ટેબલ માટે 3 વર્ષ માટે 8 ગુણ અને પીએસઆઈ માટે 12 ગુણ, કોન્સ્ટેબલ માટે 4 વર્ષ માટે 10 ગુણ અને પીએસઆઈ માટે 15 ગુણ. મિત્રો, આ જોગવાઈ પણ મારી દૃષ્ટિએ 2 રીતે અન્યાય છે. પહેલી બાબત તો એ છે કે ગામડાના કયા વિદ્યાર્થીઓ અથવા કેટલા વિદ્યાર્થીઓ આ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણે છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીની પહોંચ એ ગામડાના બધા વિસ્તારોમાં પહોંચી નથી. જો રક્ષા શક્તિ યુનિવર્સિટી એના સેન્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં એ શરૂ કરે અને ત્યાં વિદ્યાર્થીઓ એનરોલ થાય અને ભણે તો બધા સાથે સરખો ન્યાય કર્યો છે એ કહી શકાય. બીજી વસ્તુ મિત્રો મને અન્યાય એ લાગી છે કે અગાઉ એમણે મેરિટના આધારે માર્ક્સ નક્કી કર્યા હતા કે જો ફર્સ્ટ ક્લાસ માર્ક્સ હોય તો આટલા, સેકન્ડ ક્લાસ હોય તો આટલા અને પાસ ક્લાસ હોય તો આટલા માર્ક્સ, એ પ્રકારનો હતો. હવે આ જે મેરિટનું ધોરણ જ અહીંયાથી તો કાઢી નાખવામાં આવ્યું છે. અહીંયા તો માત્ર વર્ષ આધારે નક્કી કર્યું છે કે 1 વર્ષ ભણે એના આટલા, 2 વર્ષના આટલા, 3 વર્ષના આટલા અને 4 વર્ષના આટલા. એમાં એના પાસ ક્લાસ છે, એટીકેટીથી પાસ થયો છે, ડિસ્ટિંક્શન છે, કેટલી ટકાવારી છે, એ કશું જ નહીં જોવાનું. એમાં એને હાજરી આપી છે કે કેમ, માત્ર એ ભણ્યો છે એ એને જોવાનું. એ પણ ખુલાસો નથી કર્યો કે એમાં નપાસ થયેલો છે કે કેમ. તો આ તો બિલકુલ અન્યાય છે. આ પણ કુદરતી ન્યાયના વિરુદ્ધની જોગવાઈ છે. મિત્રો, એક બીજી જોગવાઈ પણ ગામડાના વિદ્યાર્થીઓ અને બધા જ વિદ્યાર્થીઓને, સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય કરતા જોગવાઈ એ છે કે રમત જગતના અથવા રમતમાં જે સ્પેશિયલાઇઝેશન જે છે એના માર્ક્સ કાઢી નાખવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ રમતગમતમાં રાષ્ટ્રીય કક્ષાએ જે એનો સારો દેખાવ કર્યો છે એવા વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવતા હતા. બીજા રાજ્યોમાં એના માર્ક્સ આપવામાં આવે છે. તો શા માટે વિદ્યાર્થીની જે કૌવત છે, એની આવડત છે, એના માર્ક્સ કેમ આપવામાં નથી આવતા? થોડાક સમય પહેલા ઉત્તર પ્રદેશમાં આપણે જે મહિલા ક્રિકેટર છે દીપ્તિ શર્મા, એને સીધી ડીવાયએસપીમાં ભરતી કરવામાં આવી. આપણે તો અહીંયા કોન્સ્ટેબલના માર્ક્સ પણ કાઢી નાખવામાં આવ્યા, પીએસઆઈના માર્ક્સ પણ કાઢી નાખવામાં આવ્યા. આ એક અન્યાય જોગવાઈ છે. અને મિત્રો, એના પછી સૌથી વધારે અન્યાય ઊભો કરે એવી જોગવાઈ એ પીએસઆઈની જે પરીક્ષામાં જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે ગુજરાતી અને અંગ્રેજીનું, એનું જે વેઇટેજ આપ્યું છે એ ખૂબ જ અન્યાય કરનારી પુરવાર થશે. મિત્રો, એમાં 70 માર્ક્સનું અંગ્રેજી, 70 માર્ક્સનું ગુજરાતી અને 30 માર્ક્સનું ગુજરાતી, આ રીતના એમને ડિસ્ક્રિપ્ટિવ પેપર કર્યું છે. એમાં મને 2 રીતે ખામીઓ દેખાય છે. મિત્રો, હું તમને આ ખામીઓ એટલા માટે કહું છું કે મારો આ અનુભવ છે. 2001થી હું
આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જીપીએસસી 1-2માં હું ભણાવું છું. ઘણા બધા વિદ્યાર્થીઓ એમની ઉત્તરવહીઓ લઈને મારી પાસે ચકાસવા માટે આવે છે કે આમાં કયો માર્ક્સ ઓછા આપ્યા છે, શું છે, કઈ ખામી છે, કઈ રીતે સુધારી શકાય, એના આધારે હું કહી શકું છું. કોલેજમાં ભણાવવાનો પણ મને અનુભવ છે, એના આધારે કહું છું. અને આદર્શ પ્રશ્નપત્ર કેવું હોઈ શકાય એ મેં MA લેવલે વિદ્યાર્થીઓને ભણાવ્યો છે એટલા માટે કહું છું. એટલે આ જે માર્ક્સની જે સિસ્ટમ છે એ બિલકુલ અન્યાયી છે. હું તમને સમજાવું. મિત્રો, એમણે આ જે પેપર છે એ પેપરમાં એસેના માર્ક્સ એમને 30 રાખ્યા છે. ગુજરાતી નિબંધના માર્ક્સ એમણે 30 રાખ્યા છે. ગુજરાતીના ટોટલ માર્ક્સ કેટલા? 70 માર્ક્સ. હવે આપણે બીજી રીતે સમજીએ. ડીવાયએસઓનું જે મિત્ર પેપર છે એ પેપરમાં ગુજરાતીનું પેપર છે 100 માર્ક્સનું આવે છે. એમાં નિબંધ કેટલા માર્ક્સનો પૂછાય છે? 15 માર્ક્સનો. જીપીએસસી જે 1-2નું જે પેપર છે એ ગુજરાતીનું પેપર કેટલા માર્ક્સનું? 150 માર્ક્સનું. અને એમાં નિબંધ કેટલા માર્ક્સનો પૂછાય છે? 20 માર્ક્સનો. આપણું પીએસઆઈ માટેનો આપણે જે અભ્યાસક્રમ નક્કી કર્યો છે એમાં ગુજરાતીનું પેપર કેટલા માર્ક્સનું? 70 માર્ક્સનો. એમાં નિબંધ કેટલા માર્ક્સનો? 30 માર્ક્સનો. મિત્રો, જે ડીવાયએસઓનું પેપર છે એમાં નિબંધ 15% માર્ક્સના છે. જીપીએસસીનું જે પેપર છે 150માંથી 20 એટલે કે એમાં 13.3% જેટલું વેઇટેજ નિબંધને આપવામાં આવ્યું છે. હવે આ જે ક્વેશ્ચન છે મિત્રો, એવો ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન છે કે જેમાં 30માંથી કોઈને 25 આપી શકાય અને કોઈને 5 પણ આપી શકાય, અને પછી કોઈ એની આર્ગ્યુમેન્ટ ચાલશે નહીં. અને આપણને શંકા એટલા માટે થાય છે કે કદાચ આવી મેલી મુરાદ સાથે એમણે આવું તો નહીં કર્યું હોય ને. કારણ કે જો એમને સહેજ પણ જો કાળજી રાખી હોત, ડીવાયએસઓના જે પેપરો છે, જીપીએસસીના જે પેપરો છે એનું એસેનું વેઇટેજ જો ધ્યાનમાં રાખ્યું હોય તો મારા મતે જે ડીવાયએસઓની જે પરીક્ષા છે એનું જો વેઇટેજ ગણો 13.3%, તો 70 માર્ક્સના પેપરમાં જે નિબંધ છે એના 9.5 માર્ક્સ આપી શકાય. અને ડીવાયએસઓ પ્રમાણે 15% જો વેઇટેજ ધ્યાનમાં રાખો તો 10.5 માર્ક્સ આપી શકાય. એટલે આદર્શ સ્થિતિ એવી છે કે 10 કે 11થી વધુ માર્ક્સ એસેને ફાળવી ન શકાય. મિત્રો, આ જે સવાલ છે એ અંડર એસ્ટિમેટ અને ઓવર એસ્ટિમેટની ગંભીર સમસ્યાઓ ઊભી કરશે અને એનો ઉકેલ તમારી પાસે નહીં હોય. કારણ કે એ વેરિએશનનો સવાલ આવશે. એ કહીને છટકી જશે કે આટલું વેરિએશન છે, આ તો ડિસ્ક્રિપ્ટિવ સવાલ છે, એમાં એક્ઝામિનરે જે આ માર્ક્સ આપ્યા છે એ માર્ક્સ બરાબર છે. અને વિદ્યાર્થીઓ માટે આ જોગવાઈ ખૂબ જ અન્યાય કરતી પુરવાર થશે એવું મારા વર્ષોના અનુભવના આધારે કહું છું. કારણ કે આ જે જોગવાઈ છે એ જોગવાઈ વિદ્યાર્થીઓને માટે ખૂબ જ અન્યાય કરનારી છે. જો તમારે આદર્શ સ્થિતિ રાખવી હોય તો એમાં 10 માર્ક્સથી વધારે એસેના કોઈ પણ સંજોગોમાં ફાળવી શકાય નહીં, જેથી કરીને ઓવર એસ્ટિમેટ કે અંડર એસ્ટિમેટનો સવાલ ઊભો થાય નહીં. થાય તો 1-2 માર્ક્સનો થાય. અહીંયા તો 10-15 માર્ક્સનો આખો સવાલ ઊભો થશે. અને જો મેલાફાઈડ ઇન્ટેન્શન હોય, જે આ અભ્યાસક્રમ ઘડ્યો છે એવું જોતા તો પ્રથમ નજરે એવું લાગે છે કે એમનો ઈરાદો સારો નથી, અને જો આ ઈરાદાથી ઘડ્યો છે તો એસેના પેપરમાં, ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં એક્ઝામિનર ધારે તેને પીએસઆઈ બનાવી શકશે અને ધારે એને નાપાસ કરી શકશે. એટલે આ મુદ્દો છે મિત્રો, તમારે ધ્યાનમાં રાખવાનો છે. મિત્રો, એક બીજી બાબત જે આદર્શ પ્રશ્નપત્રની વાત કરીએ, ખાસ કરીને ભાષાના જે પ્રશ્નપત્રો છે, તો એ ભાષાના જે પ્રશ્નપત્રો છે એમાં તટસ્થ મૂલ્યાંકન માટે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો એમાં હોવા ફરજિયાત જરૂર છે. 100 માર્ક્સનો જો તમે ડિસ્ક્રિપ્ટિવ કરી દેશો અને અહીંયા 7 જેટલા પ્રશ્નો થશે, 5
8 પ્રશ્નો થશે, 5 ગુજરાતીના પ્રશ્નો અને 3 અંગ્રેજીના પ્રશ્નો, 7 પ્રશ્નો. હવે તમે વિચારો કે દરેક પ્રશ્નમાં જો એક્ઝામિનર ઈરાદાપૂર્વક કોઈને 1-2 માર્ક્સ વધારે આપે અથવા 1-2 માર્ક્સ ઓછા આપે, અંડર એસ્ટિમેટ કે ઓવર એસ્ટિમેટ, તો વિદ્યાર્થીઓને ખૂબ મોટું નુકસાન થાય. અને એ સમસ્યા છે, એના ઉકેલ માટે આદર્શ પ્રશ્નપત્રની સ્થિતિ એવી છે કે 100 માર્ક્સનું પેપર હોય તો એમાં 15-20 માર્ક્સનું હેતુલક્ષી જે છે એ પૂછવું જોઈએ, જેથી કરીને બેલેન્સ થઈ શકે. કારણ કે એમાં એક તટસ્થ મૂલ્યાંકન થઈ શકે, એમાં વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનો અન્યાય થવાની એમાં સંભાવના રહી ન શકે. તો મિત્રો, આ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ આપણે જોઈશું તો ખાસ કરીને જે ગ્રામીણ વર્ગનો જે ખડતલ વિદ્યાર્થીઓ છે એને 100% નુકસાન કરે તેવી જોગવાઈઓ છે. જે દોડના જે માર્ક્સ હતા એનાથી પોલીસ ડિપાર્ટમેન્ટને પણ ફાયદો હતો, એમાં કશું ખોટું નહોતું. એને બિનજરૂરી કાઢી નાખે છે, કોઈ ખરાબ ઈરાદાથી કાઢી નાખ્યા હોય એવું પણ બની શકે. વનરક્ષકની પરીક્ષામાં આજની તારીખમાં જુદી જુદી પ્રેક્ટિકલ પરીક્ષાઓ એમાં છે, તો પોલીસમાં જે પોલીસ છે એ પોતે શારીરિક રીતે પણ એટલું સક્ષમ હોય અને માનસિક રીતે સક્ષમ હોય, અને આ બંને જે શક્તિઓ છે વિદ્યાર્થીની, એ શક્તિનું વેટેજ આપવું જ જોઈએ. જે આપ્યું નથી એ મને અન્યાય કરતા છે. અને અત્યારે ઠીક છે, પણ જ્યારે એનું પરિણામ આવશે ત્યારે વિદ્યાર્થીઓને એમાંથી મીન્સ કે ઘણી બધી ફરિયાદો વિદ્યાર્થીઓની ઊભી થશે. એટલે આ જે વિગતો છે એ વિગતો તમારે ધ્યાનમાં રાખવાની છે. એક મિત્રનો